સુરત શહેરના અઠવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર વાહનને ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કેટલાક લબરમૂછિયા યુવાનો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી। રસ્તા વચ્ચે થયેલી આ બબાલનો વિડીયો સ્થાનિકોએ બનાવી લીધો, જેમાં કિશોરો એકબીજા પર પટ્ટા અને લાકડા વડે હુમલો કરતા જોવા મળ્યા હતા। અઠવા વિસ્તારના હિજરાવાડ પાસે આ ઘટના બની હતી। શરૂઆતમાં માત્ર વાહન હટાવવા કે ઓવરટેક કરવા બાબતે વિપક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જો કે આ બોલાચાલી જોતા જોતામાં અગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ। લગભગ 6 થી વધુ કિશોરો યુવાનો એકબીજા પર તૂટી પડ્યા। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ યુવાનો કાયદાનો કોઈ ભય ન રહ્યો હોય તેઓ જાહેર રસ્તા પર જ એકબીજાના વાળ ખેંચીને ધક્કામુક્કી કરીને લાતો મારીને હિંસા પર ઉતરી આવ્યા। આ મારામારી એટલી હદે વકરી હતી કે યુવાનોએ રસ્તા પર પડેલા લાકડાની ફ્રેમ, કમરના પટ્ટા, બેલ્ટને પથ્થરોનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું। આ હિંસક અથડામણમાં કેટલાક યુવાનોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે। ધોળે દિવસે જાહેર માર્ગ પર પટ્ટા અને લાકડા ઉછળતા જોઈએ રસ્તે ચાલતા રાહદારીઓ અને સ્થાનિક રહીશો હેબતાઈ ગયા। સ્થાનિક લોકો આ લબરમૂછિયાઓના ત્રાસથી કંટાળી ગયા છે। અંતે કોઈ આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો। સોશિયલ મીડિયા પર જ્યારે આ મારામારીનો વિડીયો વાયુવેગે પ્રસર્યો ત્યારે સુરતની અઠવા પોલીસ હરકતમાં આવી। પોલીસે વિડીયોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા। સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોની ઓળખ કરી અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ઝઘડાનું મુખ્ય કારણ માત્ર રસ્તા પર વાહન અટકાવવા જેવી બાબત હતી। હાલ પોલીસ અન્ય યુવાનોની શોધખોળ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।